તો હેલો મિત્રો, જય માતાજી। તો બપોરના 1 વાગ્યા છે અને આપણો આજે વ્લોગ વિડીયો મોડો ચાલુ કર્યો કારણ કે આપણે કાલના જતા વડનગર, એટલે અત્યારે લગભગ 12 વાગે આવ્યા છીએ। એટલે કાલે મારો ભાઈ આવ્યો તો ખેતરમાં, આજે હું આવી ગયો છું મકાઈની હત રાખવા। 4 દિવસથી તો દિલ્હી આવવું પડે, સવારે 6 વાગે આવી જઈએ તે હજુ 6 વાગે દારો હાથમાં પછી ઘેર જઈએ છીએ। એટલે 4-5 ખેતરના જ વિડીયો બનાવ્યા છે। તો હાલ 2 વાગ્યા છે અને હવે જઈશું ઘેર 6 વાગે। એટલે ઘરનો તો કોઈ વિડીયો ઉતારવાનો મેળ નહીં આવે, એટલે હજી 2-3 દાડા આપણે ખેતરમાં જ રહેવું પડશે આખો દિવસ, કારણ કે મકાઈની હત રાખવા માટે મકાઈ હવે માપની થઈ છે। એટલે ચકલો ગોડી કાઢે છે, એટલે આપણે માપના વિડીયો બનાવશું, પછી ઘેર રહીશું એટલે આપણે ડેલી વ્લોગ વિડીયો બનાવીને મૂકશું। તો ગાઈસ, આપણે ખેતરના હેઠળ બેહ્યા છીએ, પણ જિંદગીમાં ગમે તેવી જેની વસ્તુ હોય ને પણ એ આપણને ઘણી વખત હેરાન કરતી હોય છે। એટલે મારા અંગાથી એવું જ થયું છે। એક ખિચકોલી છે ને એ હું 3 વખત કાઢી આવ્યો તોય ફરીથી આયા કરે છે। હું વિડીયો હજી બનાવ્યો નહીં, આ વખત આવે ને તો હું વિડીયો બનાવું ખિચકોલીનો। હું કાઢીને છે બીજા ખેતરમાં મેકી આવું છું તો એ ફરીથી પાછી જ આવી જાય છે, અને એના જેણા દોત હોય ને એટલે એ નેચેથી મકાઈને ફટ દઈને કાપી નાખે છે। એટલે ચકલીઓ કોયલીઓ આવે છે પણ એ તો આપણે પથ્થર મેલીએ ને તો ઉડી જાય, ખિચકોલી તો પહાણ જઈને આપણે કાઢીએ ને તાણે। એટલે આ વખત આવે ને તો હું વિડીયોમાં બતાવું, તો વિડીયોમાં બન્યા રહીજો ગાઈસ। હું ખિચકોલી કહેતો હતો ને, જો મકાઈમાંથી ઘઉંમાં આવી છે, આ રહી, આ જાય, આ જાય। આ ખિચકોલી બહુ હેરાન કરે છે, મકાઈ ફટફટ કાપી નાખે। અહીં જઈ મકાઈમાં આવી હતી હેઠા બાજુ, પણ હું સાઈડમાં ઊભો હતો ને તે ઘઉંમાં આવતી રહી। મકાઈમાં એવા નાખવું હતું પણ ના આવી શક્યો આ વખત તો ગાઈસ આપણે મકાઈ બતાવી દઈએ। આ થોડી દેખાય માપની લીલી આવડી થઈ જાય, આવડી આમાં કુણી મકાઈ કાપી નાખે ચકલીએ, આ બધી ઉગી। આ લાઈન ટુ લાઈન આખા ખેતરમાં કમ્પ્લીટ ઉગી જાય છે, પણ ખિચકોલીઓ ને ચકલીઓ બહુ હેરાન કર્યું, એટલે આખો દિવસ આપણે આ ડાગરે બેસી રહેવું પડે। તો ગાઈઝ 6 વાગી જશે અને હવે આપણે દારો હાથમાં એટલે જતા રહીએ ઘેર। અને હાલ તો 2 દાડા હજી ખેતરમાં રહીશું, એટલે વિડીયો બનાવવાનો કોઈ મેન નહીં આવે, અને ઘેર 2 દાડા પાછું રહીશું એટલે પાછા ફરીથી મસ્ત ફેમિલી વિડીયો બનાવીને મૂકશું। તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।